જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વોટ્સએપમાં છે ને મેસેજ છે ને એટલા લોકોને જ કરવાના જેને આપણે રોજ મેસેજ કરતા હોય ને, અઠવાડિયું એક ધારા મેસેજ કર્યો ને આમાં એકેય રિપ્લાય નું આવે ને તો મેસેજ કરવાનું બંધ કરી દેવાનો. આપણે એટલે કાંઈ સસ્તા નથી ભાઈ. હું એટલું ધ્યાનમાં રાખવાનું, જે તમને રેગ્યુલર મેસેજ કરે છે ને એને મેસેજ કરવાનું ભૂલવાનું નહીં. વોટ્સએપમાં, મેસેન્જરમાં કે જેમાં કરતા એમાં આપણે મહત્ત્વ, આપણું સ્ટેટસ જાળવી રાખવાનું. સમજાણું? તમારી ગણતરી કરે ત્યાં તમે તમારી ગણતરી કરાવો. આ એટીટ્યૂડ છે એ ભગવાન કૃષ્ણનો હતો. શું એ દુર્યોધનના ઘરે નહોતા ગયા જમવા માટે થઈને? 17 જાતના પકવાન હતા તોય નહોતા જમવા ગયા. વિદુરજીની ભાજી ખાધી હતી. એમનો એટીટ્યૂડ હતો. સમજ્યા? હા, એટલે આ વસ્તુ ધ્યાન રાખવી તમારે. બરાબર? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગમે ને તો ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.